બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આજે થવાની છે, ત્યારે બનાસકાંઠામાં પણ આજે પરિણામો સામે આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાશે। જિલ્લાના તમામ તાલુકા મથકોએ આજે મતગણતરી યોજાવા જઈ રહી છે। પ્રક્રિયા થશે। કુલ 404 બેઠકો ઉપર આજે ઉમેદવારોના ભાવિનો ફેસલો થવા જઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું આજે કહી શકાય કે મતગણતરી છે અને ટૂંક જ સમયમાં અહીં મતગણતરી શરૂ થવા જઈ રહી છે। એટલે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતા, હડાદ, અમીરગઢ, દાંતીવાડા, ધાનેરા, ડીસા, કાંકરેજ અને વાગડ તાલુકા મથકો ઉપર જે આ મતગણતરી ટૂંક જ સમયમાં શરૂ થશે। એટલે કહી શકાય કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે 10 તાલુકાના જે તાલુકા મથકો ઉપર જે હાથ ધરાવશે મતગણતરી ટૂંક જ સમયમાં। કહી શકાય કે પાલનપુર, ડીસા અને ધાનેરા પાલિકાની આ તાલુકા મથકો ઉપર મતગણતરી શરૂ થવાની છે। જિલ્લામાં 404 બેઠકો પર 1003 ઉમેદવારોના ભાવિ છે તે ફેસલો થશે। આજે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે જે રીતે આપ જોઈ શકો છો કે ટૂંક જ સમયમાં મતગણતરી શરૂ થવા જઈ રહી છે। એટલે કહી શકાય કે આજે જે પણ જે ઉમેદવારો છે તેમનું ભાવિ અહીં સ્પષ્ટ થશે કે કોણ અહીં બાજી મારે છે અને કોની હાર થાય છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।